જામનગરમાં આયોજિત વિકસિત ભારત સંકલ્પ સંમેલન દરમિયાન પ્રોટોકોલ જળવાયો ન હોવાની મોટી ઘટના સામે આવી છે। કાર્યક્રમમાં યોગ્ય વ્યવસ્થાના અભાવે સ્ટેજ પર બેસવા માટે સ્થાન ન મળતા મહાનગરપાલિકાના ઉચ્ચ પદાધિકારીઓ ભારે નારાજ થયા અને આ નારાજગીને પગલે ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક સહિતના હોદ્દેદારો ચાલુ કાર્યક્રમ અધવચ્ચે જ છોડીને બહાર નીકળી ગયા। પદાધિકારીઓ અચાનક કાર્યક્રમ છોડીને રવાના થઈ જતા સત્તાધીશો અને આયોજકોમાં ભારે દોડધામ મચી ગઈ છે। આ ઘટનાને કારણે મનપાના પદાધિકારીઓ અને વહીવટી સત્તાધીશો વચ્ચે ભારે ખટાશ સર્જાઈ હોવાની પણ ચર્ચા જાગી છે। આ દરમિયાન નારાજ પદાધિકારીઓ કાર્યક્રમમાંથી બહાર નીકળી રહ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રાજકીય ગરમાવો આવી ગયો છે। તો જામનગરમાં પ્રોટોકોલ ન સચવાતા પદાધિકારીઓ નારાજ થયા। કાર્યક્રમ છોડીને જતા હોવાનો વિડીયો વાયરલ થયો। વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં પ્રોટોકોલના લીરે લીરા ઉડ્યા હતા, જ્યાં સ્ટેજ પર સ્થાન ન મળતા મનપાના પદાધિકારીઓ ચાલુ કાર્યક્રમમાં જ તેઓ ત્યાંથી નીકળી ગયા હતા। તો વ્યવસ્થાના અભાવે નારાજ હોદ્દેદારો બહાર નીકળતા કાર્યક્રમમાં ભારે દોડધામ મચી જવા પામી હતી। મનપાના પદાધિકારીઓ અને સત્તાધીશો વચ્ચે ખટાશ સર્જાઈ છે। સંવાદદાતા સલમાન ખાન ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સલમાન, જે પ્રકારે પ્રોટોકોલ નથી જળવાયો કાર્યક્રમમાં અને એટલા માટે સ્ટેજ પર સ્થાન ન પડતા પદાધિકારીઓએ ત્યાંથી વોકઆઉટ કર્યું હતું, જેનો વિડીયો પણ સામે આવ્યો છે। શું છે આખો આ મામલો? સંજીવની, જે રીતે વિકસિત ભારત સંકલ્પ સંમેલન છે કે જેના જામનગરમાં પ્રોટોકોલના લીરા છે તે ઉડ્યા છે અને જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓને ત્યાં જે રીતે સ્ટેજ ઉપર જગ્યા ન મળતા ત્યાં ઘસાયા હોવાના દ્રશ્યો છે તે હાલ સામે આવી રહ્યા છે। પદાધિકારીઓ દ્વારા જે રીતે આ ચાલુ કાર્યક્રમ વચ્ચે જે રીતે ચાલતી પકડી હતી અને સંમેલનમાં વ્યવસ્થાના અભાવે ત્યાં પદાધિકારીઓ જે ખટાશ છે તે સર્જી હતી। સ્ટેજ પર જે રીતે સ્થાન ન મળતા નારાજ થયેલા મહાનગરપાલિકાના હોદ્દેદારો કે જેમાં ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડકે આ કાર્યક્રમ દરમિયાન છે તે ચાલુ કાર્યક્રમ દરમિયાન ચાલતી છે તે પકડી હતી અને આ સમગ્ર બનાવ છે તેના વિડીયો છે તે હાલ તો સોશિયલ મીડિયામાં છે તે વાયરલ થઈ રહ્યા છે। જી સંજીવ, ધન્યવાદ સલમાન જાણકારી માટે।